વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી, જ્યાં ઘોઘા દહેજ રોપેક્સ ફેરી પર સંકટના વાદળો છવાયા છે, કારણ કે ઇન્ડિગો સીવેજ કંપનીએ પીએમઓ અને સીએમઓને પત્ર લખ્યો છે। કંપનીએ આ પત્ર લખી ફેરી બંધ કરવાની ચીમકી આપી છે। ડ્રેજિંગ સહિતના પ્રશ્નો નહીં દૂર થાય તો ફેરી સર્વિસ બંધ કરાશે, તે પ્રકારનું આ પત્રમાં ટાંકવામાં આવ્યું છે। અજીત ગઢવી સંવાદદાતા ફોન લાઈન પર। અજીત, ઘોઘા દહેજ રોપેક્સ ફેરી પર હવે સંકટના વાદળો એક બાદ એક મુશ્કેલીઓ સામે આવી રહી છે। જે પત્ર લખવામાં આવ્યો છે સીએમઓ અને પીઓને, શું કહેવામાં આવ્યું છે? જગદીશ, વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર અને ભાવનગરની સપનાનો જે પ્રોજેક્ટ ગણવામાં આવે છે, તે પ્રોજેક્ટ જ્યારથી શરૂ થયો ત્યારથી વિઘ્નો દૂર થવાનું નામ નથી લેતું। આ સમગ્ર જે રોરો ફેરી છે તેની અંદર અગાઉ પણ TV9 દ્વારા આશરે 3 થી 4 વાર એવા અહેવાલો પણ રજૂ કરવામાં આવેલ છે સમાચારો દ્વારા કે જે ડ્રાફ્ટ મળવો જોઈએ, જે જહાજને પાણીનો ડ્રાફ્ટ મળવો જોઈએ, તે નથી મળી રહ્યો। ક્યાંક ને ક્યાંક જે ડ્રેજિંગની જે માટી આવવાની જે ડ્રેજિંગની સમસ્યા છે તે ખૂબ જ મોટા પાયે છે। અત્યાર સુધી ધરતી નામની એક ડ્રેજિંગ નામની કંપનીને 192 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે ડ્રેજિંગ કરવા માટે, પરંતુ જે ડ્રેજિંગ થવું જોઈએ તે થયું નથી। એ પછી અન્ય એક કંપનીને અદાણી નામની કંપનીને 39 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવેલ છે ડ્રેજિંગ માટે, આમ છતાં થયું નથી। આ સમગ્ર પહેલેથી જ વાત હતી કે ડ્રેજિંગ જે પાણીનો જહાજને ડ્રાફ્ટ મળવો જોઈએ તે મળતું નથી। હાલમાં જે ઇન્ડિગો સીવીઝ નામની કંપનીનું જે જહાજ છે તે 6500 ટનથી વધારે તેનો વજન હોવાને લઈને તેને પાણીનો ડ્રાફ્ટ મળવો અતિ આવશ્યક છે। આ રોરો ફેરી હાલમાં ચાલી શકે એમ છે, જે અત્યારે 20 દિવસ 30 દિવસ જે શરૂ થઈ દિવાળી દરમિયાન, તેમાં ખૂબ જ એને આવકાર મળેલ છે। આમ છતાં કંપની દ્વારા જે ઇન્ડિગો સીવીઝ છે તેમના માલિકો દ્વારા અત્યારે પીએમઓ વિભાગને, મુખ્યમંત્રીને અને જીએમબીના ઉચ્ચ અધિકારીને પત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે કે આપણી જે કન્ડિશન હતી તે એ હતી કે કોઈ પણ સંજોગોએ 5 મીટરનો ડ્રાફ્ટ મળવો જોઈએ, જે માત્ર 2.5 થી 3 મીટરનો ડ્રાફ્ટ હાલમાં મળી રહ્યો છે। કોઈ પણ સંજોગોએ હવે જહાજ ચલાવી શકાય તેવી શક્યતા નથી। ઓછા ડ્રાફ્ટને લઈને જહાજને મોટી નુકસાની થઈ શકે એમ છે, જાનહાની થઈ શકે એમ છે, દુર્ઘટના થઈ શકે એમ છે। તેવા બધા કારણોસરને લઈને હાલમાં ઇન્ડિગો સીવીઝ કંપનીને કોન્ટ્રાક્ટ હોવા છતાં તેના કોન્ટ્રાક્ટરે તમામ ઉચ્ચ અધિકારીઓ અને તમામ જવાબદાર પદાધિકારીઓને પીએમઓ સહિતને પત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે। અને આ જે ઘોઘા દહેજ રોરો ફેરીને જે રીતે મોટું ચિત્રવામાં આવતું હતું, ત્યાં જે જીએમબી ગુજરાત સરકારની બેદરકારી ચોક્કસપણે સામે આવી છે, અને જો હાલમાં ગંભીરતા નહીં લેવામાં આવે તો આ સપનાનો પ્રોજેક્ટ બંધ થવા કોઈ નહીં રોકી શકે। જગદીશ, અજીત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો એક બાદ એક સમસ્યાઓ નડી રહી છે। હવે ડ્રેજિંગની જે સમસ્યા છે તેને દૂર કરવામાં આવે છે કે કેમ તે હવે જોવાનું રહેશે। જો નહીં થાય તો પછી સર્વિસ ભૂતકાળ બની જશે।